વડોદરાની આરટીઓ કચેરીમાં આજે સવારથી જ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતા જ વહીવટી તંત્ર અને પોલીસ એક્શન મોડમાં આવી ગયા છે। ઘટનાની જાણ થતાં જ હરણી પોલીસ સહિત ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને સમગ્ર ઇમારતને ખાલી કરાવી સઘન ચેકિંગ હાથ ધર્યું છે। આકસ્મિક ઘટનાને પગલે આરટીઓ કચેરીનું રોજિંદુ કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે। વાહન રજિસ્ટ્રેશન અને લાયસન્સ માટેની આજની તમામ અપોઇન્ટમેન્ટ રદ કરી રીશેડ્યુલ કરવામાં આવી છે। પોલીસ અત્યારે આ ધમકીભર્યો ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ કરી રહી છે। અત્યારે સુરક્ષાના કારણોસર હાલમાં સામાન્ય જનતા માટે આરટીઓના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે। સુરક્ષા માટે સારું છે કદમ, પણ રીશેડ્યુલિંગ માટે તમારે ખાલી કન્ફર્મેશન આપવું પડે કે તમે અઠવાડિયા પછી આવો કે તમારો આ સ્લોટ પછી ફરી પૈસા નહીં કપાય। તો ટાઈમના 1 કલાક 1.5 કલાક પહેલા અહીંયા આગળ આવી ગયા હતા। અમારો 11:30નો સ્લોટનો ટાઈમ હતો। અમને એવું કીધું કે ભાઈ અત્યારે કોઈ સ્થિતિ નથી બરાબર, એટલે બધા જ આ ટાઈમે બધા બહાર નીકળી જાઓ। પછી બહાર દ્વારા અમને બોમ્બની એક જાણે કે અફવા હોય એ રીતનું અમને જાણવા મળ્યું। એકચ્યુઅલ રીઝન સ્ટીલ વી આર નોટ અબાઉટ ટુ નો, બટ સ્ટીલ વી આર આઉટ ઓફ ધીસ આરટીઓ।